નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોના સ્વાસ્થ્યને લઈ આયુષ્માન વયવંદના કાર્ડ આપી તેમને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજનાનો દર્ભાવતી ડભોઈના વરિષ્ઠ નાગરિકો લાભ લઈ શકે તે હેતુ સાથે અને આજે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો 64મો જન્મદિવસ હોય ત્યારે 664 લાભાર્થીઓને આ કાર્ડ કાઢી આપવાની નેમ લઈ ભાજપ કાર્યકરો અને નગરસેવકો દ્વારા ભાજપ ધારાસભ્ય કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ચીફ ઓફિસર જય કિશન તડવી અને નગરપાલિકા સભ્યો હાજર રહ્યા હતા। 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આજે આયુષ્માન વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું। आज रोज दर्भावतीना धारासभ्य शैलेषभाई मेहतानी वर्षगांठ होय 64મી वर्षगांठ होय डभोई नगर અને डभोई तालुकाની અંદર એટલે કે બરોડા સૂર્યનગર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્ર જે ધારાસભ્યશ્રીએ ચાલુ કર્યા છે તેમાં આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી ઉપરના લોકોના આયુષ્યમાન કાઢવાની કામગીરી ચાલે છે। ભાજપના કાર્યકરોની એવી ઈચ્છા હતી કે વર્ષગાંઠ નિમિત્તે 644 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢીને ધારાસભ્યશ્રીને વર્ષગાંઠ ઉજવવાનો ભવ્ય ઉજવણી કરીએ। એના અનુસંધાને આજે ભુજીવા પાર્ક જનસંપર્ક કાર્યાલય પાસે આજે મોટી સંખ્યામાં ડભોઈ નગરની આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે પબ્લિક આવી છે। આની સાથે સાથે સૂર્યનગરમાં પણ આવો જ પ્રોગ્રામ ત્યાં રાખ્યો છે જેમાં બી જનપ્રતિસાદ વધુ મળ્યો છે અને નગરના તમામ લોકો અહીંયા જન સુવિધા કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાઢવાના કતારો લાંબી લાગી ગઈ છે।